ધારી તાલુકો બાગાયતી પાક માટે જાણીતો છે। મોરજર, હુડલી, રામપરા, દુધાળા સહિતના ગામો કેરી માટે જગવિખ્યાત છે। ગામના તમામ ખેડૂતો દ્વારા ખૂબ જ મહેનત કરી અને આંબાના બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ તમામ ખેડૂતોનો જીવન નિર્વાહ પણ આ કેરીના બાગાયતી પાક ઉપર નિર્ભર હોય છે, જેમાં કોન્ટ્રાક્ટ ઉપર કેરીના બગીચાનો ઇજારો રાખીને મોટું વળતર મેળવનારની આશા પર ખેડૂતોને નુકસાની થઈ રહી છે। ઇજારાની શરતો અનુસાર ખેડૂતોને એમને ચોક્કસ પેમેન્ટ પ્રથમ આપ્યું હોય છે, ત્યારબાદ જેમ જેમ કેરીનું વેચાણ થતું જાય તેમ પેમેન્ટ કરવાનું હોય છે। ગ્લોબલ વોર્મિંગના કારણે માત્ર 30% પાક હાલ આંબા ઉપર છે, તેમાંથી કેટલીક કેરી રોગગ્રસ્ત નીકળે છે અને કેટલીક સારી નીકળે છે। મારું નામ રતિલાલ છે। મોરજર મેં બગીચો રાખ્યો છે। બગીચામાં રાખ્યો ત્યારે તો બહુ સારું હતું, પછી રોગ આવ્યો ને પછી ખરવા મળ્યું ને બળપો આવ્યો ને બધું સાફ થવા મળ્યું। અત્યારે 20% 10% અમુક આંબામાં કેરી છોટી છે, પણ એમાં કાળા ડાઘા પડે છે। કાળા ડાઘા પડે એટલે એ નાખી દેવાની, કાંઈ કામની નહીં, કાંઈ વેસાય નહીં, કાંઈ કોઈ લે નહીં, ખોટા દિવસો કાપવાનું થાય છે ને આમાં કોણ તો કાંઈ અમને લાગતું નથી। એટલે કેરીનો કદાચ ભાવ રહે તો કદાચ પગ ભર્યા થાય, બાકી આમાં કોઈ લાલે છે કોઈને 5 રૂપિયા મળે એવું કઈ છે સાહેબ। નામ ગેદર છે અને સંજયભાઈ મારું નામ છે। દેવી પૂજક ઓણકાઈ બગીચામાં લાગતું નથી, બહુ કેરી બગડે છે ને અકલમાં નથી, એટલે આ પોઝિશનમાં છે કે અમારે કઈ લાઈન લેવી આમાં। કેરી પાકમાં તો છે, અત્યારે કેરીની અંદર શું પરિસ્થિતિ છે? કેરીની અંદર બહુ બગાડ છે, બગડી જાય છે બહુ કેરી, કાંઈ ભાવમાં નથી ને કાંઈ પાકમાં નથી। પાકમાં અત્યારે આવડોડું કેરી ખાઈને ખરી જાય છે બધી, નાની નાની કેરી છે, એટલે બહુ બગાડ બહુ છે। મોરજર બગીચો રાખ્યો છે। અમારા બગીચામાં બળી ગયું છે બધું ને પારું રહ્યું છે અને કાંઈ છે નહીં અમારે રોગ, એટલે નું લાગી ગયો, બળી ગયું, લુયા પડે છે એમ બધું। એ કેરી કઈ ખાવા લાયક થાય કે ન થાય? બળી જાય છે, નાખી જ દેવાની નાખી જ દેવાની થાય એવી પરિસ્થિતિ છે। હા।